પચવામાં હળવા, આથા વગર, સોફ્ટ, સ્પોન્જી અને ગ્લુટન ફ્રી આવા ઢોકળા મળી જાય તો? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લોસમાં પણ ખાઈ શકાય, ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે તેવા એકદમ હેલ્ધી, સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર આવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. તો તમને જો ઢોકળા ફેવરેટ હોય ને તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે. અને તમે વજન લોસ કરતા હોય, વેટ લોસ કરતા હોય અને તમારે કંઈક હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. તો આજે આપણે એકદમ સિમ્પલ અને યુનિક રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું ઘઉંના ફાડા, જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે. ઝીણા અને જાડા બંને ફાડા મળે છે. મેં અહીંયા ઝીણા છે ને એવા લીધા છે, તમે જાડા પણ લઈ શકો છો. હવે સરસ રીતે આપણે આ ફાડાને ધોઈ લેવાના છે. આ ફાડા છે ને એ પચવામાં એકદમ હળવા હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે, કારણ કે એમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તો હવે આ બધું પાણી આપણે કાઢી લેશું અને આ રીતે ધોવાઈ જાય ને પછી આપણે એને પલાળવાના છે. જો જાડા ફાડા લ્યો ને તો તમારે એને વધારે પલાળવાના છે. હું અહીંયા અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કરું છું અને હવે આપણે 10 મિનિટ માટે પલાળવા માટે મિક્સ કરી અને રાખી દેશું. જો જાડા ફાડા લેતા હોય ને તો 15 થી 20 મિનિટ માટે તમારે પલાળવાના છે, કારણ કે એને પલાળતા થોડી વાર લાગશે અને આને પલાળતા સમય ઓછો લાગશે. તો આ રીતે મિક્સ કરી દેશું અને 10 મિનિટ માટે રહેવા દેશું. તો તમે આવા ઘઉંના ફાડા, જુવારના ક્યારેય ઢોકળા બનાવ્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો ઢાંકી અને 10 મિનિટ રહેવા દીધી. 10 મિનિટ પછી તમે જુઓ કેટલા સરસ પલળી ગયા છે અને તમે હાથથી દબાવો ને તો એકદમ સરસ આ રીતે દબાય છે, તૂટી જાય છે. બસ આ રીતના પલળી જવા જોઈએ અને તરત જ આમાંથી હવે ઇન્સ્ટન્ટ આપણે ઢોકળા તૈયાર કરીશું. તો એના માટે આપણે મિક્સર જાર લેશું. એમાં આ જે પાણી અને દહીં છે ને બધું એકસાથે બધું એડ કરી દઈશું અને અહીંયા પરફેક્ટ માપ સાથે મેં બતાવ્યું છે. જો તમે જાડા ફાડા લેતા હોય ને તો પણ તમારે દહીં અને પાણીનું માપ તો સરખું જ રાખવાનું છે. હવે આ રીતે બધું જ મિશ્રણ એકસાથે એડ કરી દેશું. હવે અહીંયા તમે જો જુવાનો લોટ એડ કરવાના ન હોય તો તમારે આમાં થોડા ઓટ્સ પણ એડ કરી શકાય, પૌવા પણ એડ કરી શકાય. અને હું અહીંયા જુવાના લોટ સાથે બનાવું છું. તો 2 લીલી મરચી અને 1 ટુકડો આદુનો નાખી આપણે એકદમ ફાઇન પીસી લેશું. તો આ રીતનું પતલું બેટર તૈયાર થશે, કારણ કે આપણે દહીં અને પાણી બંને એડ કર્યું છે, પણ આપણે એને આગળ થીક કરીશું. તો આ રીતનું મિક્સર સરસ એવું સ્મૂથ વાટી તૈયાર કરી લેવાનું છે. હવે આપણે એમાંથી બેટર તૈયાર કરવા માટે એક બોલમાં કાઢી લેશું અને પછી એમાં થોડા મસાલા અને લોટ એડ કરીશું. હવે થોડા મસાલામાં હું અહીંયા થોડા લીલા ધાણા એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે, તમે એની જગ્યાએ પાલક પણ એડ કરી શકો છો. થોડો હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે એકદમ હેલ્ધી, પચવામાં હળવા રહે ને એના માટે હું જુવારનો લોટ એડ કરું છું. જુવારનો લોટની જગ્યાએ તમે બેસન એડ કરી શકો છો, સાથે રવો એડ કરી શકો છો અને મેં કીધું એમ ઓટ્સ પણ એડ કરી શકો છો. તમારા મનપસંદ લોટ તમે એડ કરી શકો છો, પણ જુવારનો લોટ પચવામાં હળવો હોય છે અને ખાસ કરીને ગ્લુટન ફ્રી હોય છે. જે વેટ લોસ કરવા માંગતા હોય ને એમના માટે બેસ્ટ હોય છે. એ ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ ઘણી બધી વાનગીઓ ખાઈ નથી શકતા, ચોખાનો લોટ કે આવી બધી, તો એમના માટે આ બેસ્ટ રેસીપી છે. જેમને ગ્લુટનનો એલર્જી છે અને ગ્લુટન વગરનું ખાવું હોય તો પણ આ વાનગી તમે ખાઈ શકો છો. તો આપણે આ રીતે સરસ રીતે લોટને મિક્સ કરી દેવાનો છે. આપણે આગળ દહીં અને પાણી એડ કર્યું હતું ને એની સાથે જ લોટને સરસ રીતે મિક્સ કરશું ને એટલે આ રીતનું બેટર રેડી થઈ જશે. હવે અહીંયા આપણે કોઈ રેસ્ટ દેવાની જરૂર નથી, પહેલાંથી જ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. આ રીતનું બેટરને મેં સરસ એવું મિક્સ કરી લીધું, એક પણ લમ્સ નથી એમાં, તમે જુઓ એકદમ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ઈનો એડ કરીશું. ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે તમે સોડા લો ને તો અડધી ચમચી જેટલા સોડા એડ કરવાના છે, મિક્સ કરી દેશું. પણ હળદર પાવડર એડ કર્યો હોય ને તો સોડા નહીં એડ કરતા, કારણ કે એનું રિએક્શન ઘણી વખત આવે ને તો લાલ ડોટ્સ જેવું થતું હોય છે. તો બસ મેં એટલા માટે ઈનો એડ કર્યો છે, મિક્સ કરી દેશું. ઈનોને પ્રોપર એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરવાનું, એટલે સરસ એવું મિક્સ થઈ જાય અને આપણું બેટર આ રીતે ફૂલી જાય. બસ આપણું બેટર હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તો આમાંથી હવે તરત જ આપણે ઢોકળા તૈયાર કરવાના. ઈનો એડ કરતાં પહેલાં જ આપણે સ્ટીમરને ગરમ કરવા માટે રાખી દીધું છે અને હવે આ રીતે બેટર થઈ જાય ને એટલે આપણે ગ્રીસ કરેલી પ્લેટ કે થાળી કોઈ પણ લઈ લેવાની. જો તમારે પતલા કરવા હોય ને તો 2 પ્લેટમાં તમારે સેટ કરવાનું અને થીક રાખવા હોય તો આ રીતે એક જ પ્લેટમાં સેટ કરી દેવાનું.
બધું બેટર મેં અહીંયા એક જ પ્લેટમાં સેટ કર્યું છે અને થીક રાખ્યા છે ઢોકળા. અને તમારે જો લાઈવ ઢોકળા જેવા પતલા કરવા હોય તો 2 ડીશમાં પણ તૈયાર થઈ જશે. ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તમે અહીંયા મરી પાવડર પણ સ્પ્રિંકલ કરીને ખાઈ શકો છો. હવે આપણે સ્ટીમરમાં આ પ્લેટને રાખી દેશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે 12 થી 15 મિનિટ માટે સરસ રીતે સ્ટીમ કરી લેશું. અને આ રીતે ઢાંકી દેશું અને હાઈ ફ્લેમ રાખીશું, જેથી સરસ રીતે એકદમ જાળીદાર બને અને સરસ એવા કૂક થઈ જાય. તો મેં એને 12 મિનિટ માટે સ્ટીમ કર્યા. તમે જુઓ પ્રોપર સરસ એવા સ્ટીમ થઈ ગયા છે, ફૂલીને દડા જેવા થઈ ગયા છે. તો બસ આ રીતે નાઈફથી ચેક કરી લેવાનું અને નીચે ઉતારી લેવાનું. હલકું ઠંડુ થાય ને ત્યાં સુધીમાં વઘાર રેડી કરી લઈએ. એના માટે આપણે 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટવા દેશું. આ રીતે ફૂટવા લાગે એટલે તીખાશ જોઈએ તો મરચું એડ કરવાનું, નહીંતર સ્કીપ કરવાનું. અને થોડા તલ પણ એડ કર્યા છે અને મીઠો લીમડો એડ કરી દેશું. વઘારને સરસ એવો થવા દેશું. તલ એડ કર્યા પછી આ રીતે થોડું ઉઠશે એટલે ધ્યાન રાખવાનું. વઘાર રેડી થઈ ગયો છે. અહીંયા આપણી ઢોકળાની પ્લેટ પણ હલકી ઠંડી થઈ છે. બહુ ઠંડી નહીં કરવાની, થોડી હલકી ઠંડી થાય ને કટ કરવામાં સરસ એવી આસાન રહે, બસ એ રીતે કટ લગાવી દેવાના. આ રીતે મેં સ્ક્વેર શેપમાં કટ કર્યા છે. ઉપરથી આપણે વઘારને સ્પ્રેડ કરી દેશું. ગરમા ગરમ આ ઢોકળા છે ને ચટણી સાથે, ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે, બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો. જો તમે ઢોકળા બાળકોને પસંદ હોય ને લંચ બોક્સમાં આપતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. એકદમ હેલ્ધી છે. બાળકો 100% લંચ બોક્સ પણ ખાલી કરીને આવશે. અને સવારના નાસ્તા માટે પણ એકદમ બેસ્ટ છે. ઝડપથી બની જાય છે. માત્ર 10 મિનિટ પલાળતા થશે અને પછી તરત જ રેડી થઈ જશે. તો ઉપરથી આ રીતે ધાણા એડ કરી દઈશું અને આપણા એકદમ ઇન્સ્ટન્ટ સરસ એવા જુવાર ફાડાના ઢોકળા રેડી છે. તમને હું ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે. તમે જુઓ એકદમ સોફ્ટ છે, અંદરથી જાળીદાર છે, ખાતી વખતે એટલા ટેસ્ટી છે. અને એકવાર નહીં વારંવાર તમે આ રેસીપી બનાવશો અને તમારા ઘરના બધાની ફેવરિટ થઈ જશે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી ટેસ્ટી હેલ્ધી રેસીપી તમને દરરોજ મળતી રહે. અને તમે પણ એકવાર આ ટ્રાય કરજો. તમે જુઓ કેટલા પરફેક્ટ છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને, તો તમે પણ બનાવજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.